શ્રી ગણેશાય નમઃ. આ વિડીયોમાં આપણે વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે વિનાયક ચતુર્થી વ્રતનો મહિમા, વિધિ અને વ્રતકથા સાંભળીશું. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. વૈશાખ માસના સુદ પક્ષની ચતુર્થીએ બપોરના સમયે ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો. આથી આ દિવસે ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. દરેક માસમાં બે ચતુર્થી આવતી હોય છે, સુદ પક્ષની અને વદ પક્ષની. બંને ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે. ભગવાન શ્રી ગણેશને ચતુર્થીની તિથિ અત્યંત પ્રિય છે. સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. એમાં પણ આ વૈશાખ માસની ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હોવાથી આ ચતુર્થીનો મહિમા અનેરો છે. આ ચતુર્થીની તિથિએ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરી, વ્રત ઉપવાસ કરી અને મંત્ર જાપ કરી ભગવાન શ્રી ગણેશની આરાધના કરવામાં આવે છે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. આજના દિવસે વ્રત ઉપવાસ કરી અને ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરાય છે. અને જો વ્રત ના કર્યું હોય તો પણ પૂજા અર્ચના કરી શકાય. ગણેશજીની પૂજા કરવા માટે ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ઘરના મંદિરની સાફ સફાઈ કરવી. આપણા દરેકના ઘરના મંદિરમાં પ્રથમ પૂજનીય શ્રી ગણપતિજીની મૂર્તિ તો હોય જ છે, અને જો મૂર્તિ ના હોય તો ચિત્રજી તો હોય જ, તેનું પૂજન કરવું. ગણેશજીની મૂર્તિ હોય તો તેને પંચામૃતથી સ્નાન કરાવી શુદ્ધ જળથી સ્નાન કરાવવું, કુમકુમ સિંદૂર લગાવવા અને જનોઈ પહેરાવી, ઘીનો દીપક કરી અગરબત્તી કરવી, આરતી કરવી. આજના દિવસે ગણપતિજીને દૂર્વા અવશ્ય ચડાવવા તેમજ લાડુનો ભોગ ધરાવો. સિઝનના ફળ ફળાદી પણ ધરાવી શકાય. કથા વાર્તા સાંભળવી અને જે પણ મંત્ર આવડતો હોય તેના જાપ કરવા. આમ કરવાથી ગણપતિ બાપાની અસીમ કૃપા વરસે છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આ રીતે સાચા મનથી ભગવાન ગણેશની પૂજા કરવાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે અને ગણપતિજી મહારાજ સર્વ કષ્ટો હરી લે છે. વિઘ્નહર્તા દેવ સર્વ વિઘ્નોને દૂર કરી બૌદ્ધિક તેજ આપે છે. આજના દિવસે ગણપતિજીને 21 દૂર્વા અને લાડુનો ભોગ અવશ્ય ધરાવો, દાન પુણ્ય કરવા. આમ ભગવાન શ્રી ગણેશની સાચા મનથી પૂજા કરવી, જેથી ગણપતિજીના આશીર્વાદ હંમેશા આપણા ઉપર બની રહે અને રિદ્ધિ સિદ્ધિ સહિત તેમનું આગમન આપણા ઘરમાં થાય. હવે આપણે ગણેશ ચતુર્થી વ્રતની કથા સાંભળીશું. બોલો એકદંત વિનાયક દેવની જય. એક દિવસ ભગવાન શ્રી ગણેશ અષ્ટસિદ્ધિને વરી કૈલાસ પર જઈ રહ્યા હતા. એટલામાં ચંદ્રની નજર ગણેશજી પર પડી. ગણપતિજીની મોટી ફાંદ, લાંબી સૂંઢ અને ગોળ મોટો દેહ જોઈ ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો અને તેમની મશ્કરી કરવા લાગ્યો. આથી ગણપતિજી ચંદ્ર ઉપર ખૂબ જ ગુસ્સે થયા અને તેને શ્રાપ આપતા બોલ્યા, હે ચંદ્ર, તને તારા રૂપનું અભિમાન આવી ગયું છે. તે આજે મારી મશ્કરી કરી મને ઉશ્કેર્યો છે. માટે તને મારો શ્રાપ છે કે આજના દિવસે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું જોશે નહીં, અને જો કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે. ગણપતિજીનો શ્રાપ સાંભળી અને ચંદ્ર તો ધ્રુજી ઉઠ્યો. એ તો બીકનો માર્યો જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયો. આથી ચારે કોર અંધકાર છવાઈ ગયો અને હાહાકાર મચી ગયો. સ્વર્ગના દેવોને આ વાતની ખબર પડી એટલે તેઓ બ્રહ્માજી પાસે ગયા અને વિનંતી કરી કહેવા લાગ્યા, હે બ્રહ્માજી, ચંદ્રને ગણપતિજીએ શ્રાપ આપ્યો છે. આના કારણે તે પીડાઈ રહ્યો છે. આ શ્રાપનું નિવારણ આપ બતાવો. ત્યારે બ્રહ્માજી કહે છે, ગણપતિનો શ્રાપ કોદી મિથ્યા થતો નથી, છતાં તેમને પ્રસન્ન કરવા માટે એમનું ગણેશ ચોથનું વ્રત કરવું જોઈએ. દેવો પૂછે છે, આ વ્રત સી રીતે કરાય? ત્યારે બ્રહ્માજી કહે છે, ગણેશજીનું સ્થાપન કરી તેમને ધૂપ, દીપ, નૈવેદ્ય તથા લાડુનો ભોગ ધરાવી
દુર્વા અર્પણ કરી મંત્ર જાપ કરવા, કથા વાર્તા સાંભળવી અને ભૂલચૂક બદલ ક્ષમા યાચના કરી ગણપતિજીની આરાધના કરવી અને દાન પુણ્ય કરવા. આ રીતે ગણેશ ચોથનું વ્રત કરવાથી ગણપતિજી અવશ્ય પ્રસન્ન થશે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળશે. દેવોએ તો આ સંદેશ ચંદ્રને પહોંચાડ્યો. ગણેશ ચોથ આવતા જ ચંદ્રએ તો ગણેશ ચોથનું વ્રત શરૂ કર્યું. ગણપતિની વિધિવત પૂજા કરી પ્રાર્થના કરવા માંડી. હે ગણપતિ દાદા, મારાથી ભૂલથી જે કંઈ અડું અવળું ભૂલાઈ ગયું તેનો મને હવે ખૂબ જ પસ્તાવો થાય છે. આપ તો દયાળુ છો, મને ક્ષમા કરો અને આપના શ્રાપમાંથી મુક્ત કરો. ગણપતિજી ચંદ્રની ભક્તિ જોઈ અને ખૂબ જ ખુશ થયા. તેઓ ચંદ્રને દર્શન આપતા બોલ્યા, હે ચંદ્ર, આખરે તને તારી ભૂલ સમજાઈ ગઈ, તેથી હું ઘણો જ પ્રસન્ન થયો છું. તને મારા શ્રાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો નહીં મળે, પણ તારા વ્રતના પ્રભાવે હું તારો શ્રાપ જરા હળવો બનાવું છું. જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતનું સંકટ નડશે નહીં, અને જો કોઈ બીજના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તો તેને કલંક લાગશે. એ કલંકને દૂર કરવા માટે જે કોઈ મારું ગણેશ ચોથનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તેની ઉપર મારી કૃપા ઉતરશે. આમ હે ગણપતિ દાદા, તમે જેવા ચંદ્રને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા સાંભળનાર, કથા કરનાર સૌ કોઈને ફળજો અને સુખ શાંતિ સમૃદ્ધિ આપજો. આમ આ ગણેશ ચોથનું વ્રત સર્વ વિઘ્નોને, સંકટોને હરી જાણે અજાણે થયેલા ભૂલોની ક્ષમા યાચના કરવાનું છે. આ વ્રત કરવાથી સર્વ સંકટો દૂર થાય. ગણપતિ બાપાની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર બની રહે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. બોલો એકદંત ગજાનન ગણપતિ મહારાજની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય.